નીચેના પૈકી કયું માત્ર અપ્રક્રિય તથ્ય છે? ડેટા. માહિતી એ શું છે? પ્રક્રિયા કરેલા તથ્યો. જ્ઞાન કોને કહેવાય? અનુભવ આધારિત સમજણ. ડેટા પ્લસ પ્રક્રિયા એટલે કે માહિતી. માહિતીમાંથી શું પ્રાપ્ત થાય છે? જ્ઞાન. વિજડમ એટલે શું? જ્ઞાનનો યોગ્ય રીતે ઉપયોગ કરવો. 100, 200, 300 એ શેનું ઉદાહરણ છે? ડેટા. વિદ્યા વિના વિજ્રમ શક્ય છે? ના. DIKW મોડેલમાં છેલ્લું સ્તર કયું છે? વિજ્રમ. દરેક પ્રકારની માહિતી ઉપયોગી હોય છે? ના. કઈ પ્રક્રિયા ડેટાને માહિતીમાં ફેરવે છે? પ્રોસેસિંગ. ભૂખ લાગવી પછી ભોજન લેવું એ શું છે? વિજ્રમ. ડેટા શા માટે અગત્યનો છે? તે માહિતી માટે આધારભૂત છે. 100°C એકમાત્ર ડેટા છે. પાણી ઉકળે છે એ શું છે? જ્ઞાન. જાણકારીનો લાભ શું છે? યોગ્ય નિર્ણય લેવો. ડેટા વિના માહિતી શક્ય છે? ના. અનુભવ અને સમજણ દ્વારા મળતી વસ્તુ કઈ છે? વિજ્રમ. જો જ્ઞાનનો ઉપયોગ યોગ્ય રીતે થાય તો તેને શું કહેવાય? વિજ્રમ. નીચેના પૈકી કયો પદાર્થ વિજ્રમ નથી દર્શાવતો? અયોગ્ય નિર્ણય. વિશ્વાસપાત્ર માહિતી માટે શું જરૂરી છે? મૂલ્યાંકન. DIKW મોડેલના દરેક તબક્કાની સ્થિતિ શું છે? ક્રમબદ્ધ વિકાસશીલ. શું જ્ઞાન વ્યક્તિગત હોય છે? હા. નીચેના પૈકી કયો તબક્કો બુદ્ધિશાળી નિર્ણય માટે જરૂરી છે? વિજડમ. કેવી માહિતી જ્ઞાનમાં બદલી શકાય? યોગ્ય અને સંબંધિત. મશીન કેટલા સ્તર સુધી પહોંચી શકે છે? ડેટા, માહિતી, જ્ઞાન. વિજડમમાં શું સામેલ છે? અનુભવ. માહિતી કેટલી વાર બદલાઈ શકે છે? સમયાંતરે. ડેટા સંચાલન માટે કઈ પદ્ધતિ ઉપયોગી છે? DBMS. જાણકારી કેવી રીતે માન્ય બને છે? સ્ત્રોત દ્વારા. કોઈ પણ પુસ્તક વાંચવું એ શું સૂચવે છે? માહિતી મેળવવી. એક જ માહિતી દરેક માટે સમાન અર્થ આપે છે? ના. વિજડમ મેળવવા માટે શેની જરૂરિયાત છે? અનુભવ અને વિચાર શક્તિ. શાળાની ઉમેદવારી યાદી એ શું છે? ડેટા. ઉમેદવારોની ગુણોની સરેરાશ શું દર્શાવે છે? માહિતી. વિદ્યાર્થીઓના ગુણ અનુસાર પ્રવેશ આપવો એ શું છે? વિજડમ. સ્માર્ટ સિસ્ટમમાં કઈ તબક્કો નહીં હોય? અપેક્ષા. નીચેના પૈકી કઈ માહિતી વિશ્વસનીય ગણાય? સાક્ષર રિપોર્ટ. કયા તબક્કે આપણું વિચારસરણ વધુ માપદંડ ભર્યું હોય છે? વિજડમ. જ્ઞાનનો સંગ્રહ અને વહેંચાણ માટે કયો વિભાગ જવાબદાર છે? લાઇબ્રેરી. મોટા ડેટા એટલે શું? વિશાળ માત્રામાં ડેટા. કૃત્રિમ બુદ્ધિ કયા સ્તર સુધી પહોંચી શકે છે? જ્ઞાન. મોબાઈલમાં આવેલ મેસેજનો અર્થ સમજવો એ શું છે? જ્ઞાન. સહાયક સિસ્ટમ કયા સ્તર સાથે વધુ કામ કરે છે? જ્ઞાન. વિજડમનો અર્થ સૌથી નજીક શું આવે? સમજદારી. ઈ ગવર્નન્સ સિસ્ટમ શું કરે છે? માહિતીની વહેંચણી. DIKW માળખું શું દર્શાવે છે? ડેટા, માહિતી, જ્ઞાન, વિજડમનું સ્તરીય માળખું. વધુ માહિતીને કેવી રીતે ઉપયોગી બનાવી શકાય? પ્રોસેસ અને ઇન્ટરપ્રેટ દ્વારા. એક શિક્ષકે વિદ્યાર્થીઓને સમજાવીને શીખવ્યા તો તે કયો તબક્કો છે? જ્ઞાનનો તબક્કો. DIKW મોડેલનો મુખ્ય હેતુ શું છે? માહિતીમાંથી અર્થઘટન કરીને નિર્ણય લેવો. વાસ્તવિક વિજડમ કેવી રીતે વિકસે છે? અનુભવ, સમજૂતી તથા સમયથી. ધન્યવાદ.